વડોદરાના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે રંજનબેન ભટ્ટ, તેમની વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થયું છે। જે પ્રકારે અમે આપની જાણકારી આપી, સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં તેમના વિરુદ્ધમાં પોસ્ટર લાગ્યા હતા, જેમાં એવું લખાણ લખેલું હતું કે મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં। આપણે કહી દઈએ કે આજે પોસ્ટર લાગ્યા હતા તે એમએલએ મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલયના માર્ગ પર લાગ્યા હતા। એ અમારી જાણ વિરુદ્ધ છે। મિડ નાઇટે લગાયા અને મિડ નાઇટે રાતોરાત પાછા કાઢી નાખ્યા અને અમને સવારે જ ખબર પડી। હવે આ જે વિરોધ પક્ષવાળાએ જે રીતે ષડયંત્ર કર્યું છે એ અમને કોઈ કર્યું છે શું છે કંઈ ખબર નથી। અહીંના વિસ્તારવાળા કોઈ બી રંજન ભટ્ટ વિરુદ્ધ કોઈ છે નહીં। અહીં બધા ભાજપના જ કાર્યકર ને બધા સારા છે ને એમનું ભાજપનું પરિણામ બી સારું જ છે। અહીંયા કામના બાબતે અમારે કોઈ કમ્પ્લેન નથી। તો સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અહીંના સ્થાનિક લોકો દ્વારા આ પ્રકારનું જે બેનર છે, જે પોસ્ટર છે તે લગાવવામાં આવ્યું નથી, પરંતુ કોનું કાવતરું છે તેવું સ્થાનિકો જાણતા નથી। જોકે આ એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ફોન લાઈન પર આપણી સાથે રંજનબેન ભટ્ટ જોડાઈ ગયા છે, એમની પાસેથી જ વિગતો મેળવીએ। રંજનબેન, જે પોસ્ટર લાગ્યા એને લઈને આપને જાણ હશે, એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, એમાં 2 યુવાનો પોસ્ટર લગાવતા દેખાય છે। આપ જાણો છો આ મામલે? હા જી, હું આપ સૌ મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સૌની જે રીતનો મને સહયોગ અને પોલીસ વિભાગને પણ હું ખૂબ ખૂબ અભિનંદન ને આભાર માનું છું કે એમણે પણ તરત જ જે આ શોધીને પ્રક્રિયા કરીને શોધી કાઢ્યું, એ મને ખૂબ અભિનંદન ને આભાર છે કે આ જે કંઈ થઈ રહ્યું હતું એ પોસ્ટર જેણે લગાવ્યું એને શોધી કાઢવામાં આવ્યા છે। શોધી કાઢવામાં આવ્યા છે, આપ એમ કહો છો? એ સીસીટીવી કેમેરામાં આવી ગયું છે કે ભાઈ કોણે આ લગાવ્યા છે નહીં। તો તમને વિગતો મળી હશે ને બેન, કોણ છે આ લોકો? તમને કોઈ જાણકારી મળી? ના, મને નથી ખબર। હું છે તે મારી પાર્ટીની બેઠકો મારી કાર્યકર્તા સાથે ચાલી રહી છે, ચૂંટણી પ્રચારમાં અમે જોડાયા છે, એટલે જે કાર્યવાહી પોલીસ તરફથી બી થઈ છે અને એ આગળ જે કંઈ કાર્યવાહી કરવાની હશે એ પોલીસ કરશે એવો વિશ્વાસ છે અને એટલે હું મારા ચૂંટણી પ્રચારમાં કામે લાગી છું। સ્વાભાવિક છે બેન, તમે અત્યારે વ્યસ્ત હોવ, પરંતુ તમને કોઈ ઉપર શંકા છે? કોનું કાવતરું લાગે છે? કોનું ષડયંત્ર હોઈ શકે? જે પણ હશે પોલીસ એમને એ સીસીટીવી રંજનબેનને કોઈ ઉપર શંકા નથી? ના, મને કોઈ પર શંકા નથી। અચ્છા, અને તમે શું માંગણી કરશો હવે પોલીસ સમક્ષ આ જે ઘટના બની છે તે બાદ? હવે ના, પોલીસ કરી જ રહી છે કાર્યવાહી, એટલે ચોક્કસ છેક ઉડે સુધી પહોંચવાનો પોલીસ પ્રયત્ન કરશે। અચ્છા, શું આશા રાખો છો આપ? કેટલા સમય સુધીમાં યુવાઓ પકડાઈ જાય જેમનું આ કાવતરું હતું? બેન, મારી આટલી સરસ અમારી સરકાર કામ કરતા હોય, રાત્રે જેને પોસ્ટર લગાવ્યા હોય, સવારમાં જ્યારે ખબર પડે અને મીડિયા મારું એ ઇનિશિયેટિવ લે, મારી સુધી બી એક પહોંચાડવાનો પ્રયત્ન કરે અને તરત અમારી સરકાર પોલીસ વિભાગ આ તાત્કાલિક કાર્યવાહી કરે, ચોક્કસ આગળ બી એ કામ। બેન, એવો પ્રશ્ન બધા પૂછે છે કે શું આ આંતરિક વિખવાદના કારણે, ભાજપના આંતરિક વિખવાદના કારણે થયું છે કે વિપક્ષનું કાવતરું છે? આંતરિક વિખવાદ નથી। પાર્ટીના એક કાર્યકર્તા, એક નેતૃત્વગણ, અમે બધા જ સાથે રહીને કામ કરી રહ્યા છીએ। અચ્છા, તો પછી આ વિપક્ષનું કાવતરું હોય એવું આપને લાગે છે? જે કોઈ વિઘ્ન સંતોષી હશે એ કરી રહ્યું હશે। ઓકે, આભાર રંજનબેન। જેઓ અત્યારે સ્પષ્ટપણે કહી રહ્યા છે, પોતાની વાત રંજન ભટ્ટે રજૂ કરી, તેમણે કહ્યું કે અમારી પાર્ટીમાં કોઈ આંતરિક વિખવાદ નથી, એટલે અમારી પાર્ટી તરફથી આ પ્રકારના પોસ્ટર લાગ્યા હોય એવું માની શકાય નહીં, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ આ મામલે કામગીરી કરી રહી છે। વહેલી તકે આ સીસીટીવી ફૂટેજ સામે આવી ચૂક્યા છે, ત્યારે હવે જેમણે પોસ્ટર લગાવ્યા છે એ પણ પોલીસ પકડમાં હશે તેવું રંજનબેન ભટ્ટનું માનવું છે।